સમાચાર આણંદથી આણંદ શહેરના વ્યસ્ત માર્ગ પર તુલસી ગરનાળાને રિપેરિંગને લઈને 35 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય શહેરમાં ભારે વિવાદ જગાવ્યો છે। દૈનિક 1 લાખથી વધુ લોકોની અવરજવરવાળા આ ગરનાળાના બંધ થવાથી સ્થાનિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત, શાળા કોલેજના ખુલવાના સમયગાળા અને ગણેશ ચોકડી ઓવરબ્રિજના ચાલુ કામ વચ્ચે આ નિર્ણય લેવાતા જ લોકોમાં રોષ જોવા મળ્યો છે અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તુલસી ગરનાળું બંધ થતાં જ ટ્રાફિકનું ભારણ ગણેશ ચોકડી તરફ વળશે, જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનશે અને આ મુદ્દે આણંદના સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને નિર્ણય પરત ખેંચવાની માંગ કરી છે। 1 મહિનો અને 5 દિવસ માટે ગરનાળું બંધ રાખ્યું છે। એ લોકો વિચારતા નથી કે ઓલરેડી ગણેશ ચોકડી પર કામ ચાલી રહ્યું છે, એનું મોટાભાગનું ટ્રાફિક છે અહીંયા ડાયવર્ટ થયેલું છે, બરાબર। હવે એ બાજુ રોડ જ એટલો નાનો છે તો અહીંથી પબ્લિક જશે કે 8 તારીખે 9 તારીખે સ્કૂલો ચાલુ થવાની છે, બરાબર। સવારથી લઈને સાંજ સુધી અમારે રેલવે ગરનાળાની ઉપરનો જે રોડ હતો ચાલવાવાળો એ પણ એ કોઈ બંધ કરી દીધો છે, બરાબર। તો વેહિકલ લઈને બાળકોને જવું તો કેમનું જવું? તંત્રને એટલું કહીએ કે 10 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવે, કારણ કે અહીંયા ગાડી 1 લાખથી વધુ લોકોની અવર જવર છે। સ્કૂલો પણ અત્યારે ખુલી ગઈ છે અને જે ડાયવર્ઝન આપ્યું છે ગણેશ ચોકડીથી, એ ગણેશ ચોકડી વિસ્તાર ભરચક જ હોય છે સવારથી સાંજ સુધીમાં, એટલે લોકોને ઘણી તકલીફ પડવાની છે। એટલે અમારી નામદાર જિલ્લા કલેક્ટરની એટલી અરજ છે કે તમે આ 10 જ દિવસમાં આ કામગીરી પૂર્ણ થાય અને એ બાબતનું અમે એક આવેદનપત્ર પણ તૈયાર કર્યું છે જે અમે અત્યારે આપવા જવાના છે। આ વિસ્તારને તમે અત્યારે સરખો કરવા માટે જે કામ હાથ પર લીધું છે, જે નોમિનલ ટાઈમ પીરિયડમાં થઈ શકે એવું છે, તો રાત દિવસ એને ઝડપથી પૂરું કરી આપો કે પેટ્રોલ પણ બચે, લોકોનો સમય પણ બચે। નિયરેસ્ટ હવે સ્કૂલ ખુલવા જઈ રહી છે, બરાબર। ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે અને વેકેશન પૂરું થયા પછી બાળકોને અહીંયાથી જવા આવવાનું કેવી રીતે? જો તમે આટલું બધું બંધ રાખો તો રિક્ષાવાળા અમારી પાસે કે વાલીઓ પાસે મેન્ટેનન્સ અને ભાડું વધારી દેશે।